નમસ્કાર ખેડૂત મિત્રો. દોસ્તો આપણે એક ખેડૂત મિત્રને ત્યાં આવ્યા છીએ, જેની અંદર આપણી ઇન્ડિયા એગ્રો પ્રોડક્ટની બહુ જબરજસ્ત રિઝલ્ટ મળ્યું છે. એમને જે પ્રોડક્ટ વાપરી છે જેના કારણથી બહુ સારું એવું બટાકાની અંદર રિઝલ્ટ મળેલું છે. તો દોસ્તો આપણે ખેડૂત મિત્રને મોઢેથી જ સાંભળીશું કે આપણી પ્રોડક્ટ વાપરવાથી એમને શું રિઝલ્ટ મળ્યું છે. તો આપણે એમની મુલાકાત કરીશું. શું નામ તમારું? રમેશભાઈ. કયું ગામ? આખું નામ શું તમારું? રમેશજી જગસીજી. ગામ બરોબર. તો તમે અમારી જે પ્રોડક્ટ તમે બટાકાની અંદર વાપરી છે, તો એની અંદર તમને શું ફાયદો છે? ઘણો ફાયદો. શું ફાયદો છે થોડો જણાવશો? એક તો ખાતરમાં છો, પહેલાં ખાતરમાં છે. ખાતરમાં અમે પેલું 50,000નો વાપરતા, 20,000ની જ ખાલી છે. બરોબર. તમે આપણી ઇન્ડિયા એગ્રોની પ્રોડક્ટ 20,000ની વાપરી. 20,000. બરોબર. દર સાલ તમે વાપરતા હતા રાસાયણિક ખાતર 50,000ની. બરોબર. હવે આ જે બટાકાની અંદર તમે અમારી પ્રોડક્ટ વાપરી છે, તો પહેલાં કઈ પ્રોડક્ટ વાપરી? પાયામાં જે ભૂવસ્ત્ર વાપરેલું. હા, પાયામાં ભૂવસ્ત્ર. 25 દિવસે છંટકાવ કરવાનો છે, એટલે ગ્રો મેજિક, હા, સ્પ્રાઉટ હા, અને એમાં સ્પ્રે વાપરે. પછી 45 દિવસે બીજો ડોઝ વાપરે. 45 દિવસે બીજો ડોઝ. ઈની ડોઝ. બરોબર. સેમ ડોઝ. બરોબર. બરોબર. બસ 2 ડોઝ વાપરેલા છે. અને બરોબર. રાસાયણિક ઉપરથી પણ પાળામાં નથી આપેલું. બરોબર. તો પાછળથી બી કોઈ રાસાયણિક ખાતરનો ઉપયોગ કરેલો નથી. તો આ બટાકાની અંદર ઉત્પાદન જે મળ્યું છે તમને, અને જે ખર્ચો બી તમે કહો છો કે હું 50,000ની જગ્યાએ 20,000નું ખાતર આપણું ઇન્ડિયા એગ્રોની વાપરી, તો આની અંદર તમને શું ફાયદો છે મને બતાવજો. એક તો અમારું બટાકો સારું નહીં. બરોબર. એક સાઈડ હારી બની. બટાકું સારું નીકળ્યું તો કેવું સારું નીકળ્યું મને બતાવો. બટાકાની સાઈડ બટાકાની સાઈઝ મતલબ કે આ બટાકા લોકલ છે કે કયા છે? બિયારણ કઈ કંપની? એરોલિયા. મતલબ આનું પોખરાજની અંદર બિયારણ છે. મતલબ આ લોકલ બટાકું નથી. અને લોકલ બટાકાની અંદર સાઈઝ તો બને, પણ બિયારણની અંદર ઓછી રહે. મતલબ આટલી સાઈઝ બને નહીં. તો તમને આની અંદર જે રિઝલ્ટ મળ્યું એમાં તમે ખુશ છો? ખુશ છે. બરોબર. બીજો ફાયદો તમને શું છે? બીજો કે અમારે બટાકો નહેર્યું વધારે. બટાકો વધારે નીકળે. અને ધીરે ધીરે આ જમીન સુધારો આવશે, રાસાયણિક કપા. બરોબર. તો દોસ્તો તમે જોઈ શકો છો બટાકાની અંદર ઉત્પાદન કેવું નીકળ્યું છે. જોઈ શકો છો દોસ્તો કે જેની અંદર બહુ સારું એવું ઉત્પાદન મળ્યું છે અને વધારે અઢળક બટાકું નીકળ્યું છે. તો તમે સાહેબ તમને કેટલો બેનિફિટ થઈ શકે? ગઈ સાલ તમે આ બટાકાની અંદર જે આ ખેતરની અંદર બટાકા વાયા હતા અને એની અંદર તમે કેટલું ઉત્પાદન લીધેલું? જે સાલે અમે 300 કટ્ટાનો લીધો. 300 કટ્ટામાં. આ વખતે તમને કેટલું લાગે? આ અમારે નીકળે છે 400 થી 450. 400 થી 450 કટ્ટા. મતલબ કે 150 કટ્ટા, 100 થી 150 કટ્ટા વધારે થવાની શક્યતા ખરી છે. રાઈટ. તો તમે ખુશ છો? ખુશ. અને બીજું જે લોકો ખેડૂત મિત્ર જોઈ રહ્યા છે એમને તમે શું કહેવા માંગો? એને અમે કે આ વાપરો ને તમે આ વાપરો. બરોબર. આ વાપરવાથી ઉત્પાદન પણ વધશે. બરોબર. બીજું કે તમને જમીનની અંદર કોઈ ફાયદો દેખાય? જમીનમાં ફાયદો છે. શું ફાયદો છે? એક તો પહેલા પ્રથમ જમીન આખી ખુલ્લી રહે, છૂટી રહે. રૂ જેવી રૂ રહે. રહે. બરોબર. સરસ. જુઓ દોસ્તો, જોઈ શકો છો એકદમ પોચી જમીન થઈ ગઈ. મતલબ કે આની અંદર બી ફાયદો થયો છે. તો બધી રીતે તમને ફાયદો થયો છે. તો તમે ખુશ છો. તો બીજા જે બી લોકો છે એમને બી તમે સજેશન આપ્યું અને બીજી જે સિઝન છે એની અંદર તમે વારંવાર વાપરતા રહેશો. હા. ઓકે. તો તમે ટાઈમ આપ્યો એ બદલ આપનો આભાર. ઓકે.